પેટલાદમાં યોજાયેલા સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે। પેટલાદમાં સમૂહ લગ્નનો વિવાદ સામે આવ્યો। સમૂહ લગ્નોત્સવમાં આયોજકોએ કરિયાવરની વસ્તુ ન આપ્યાનો આરોપ। જમવાની પણ વ્યવસ્થા ન થતા વર અને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા। જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં 7 નવયુગલો લગ્ન બંધનમાં બંધાવાના હતા। સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલો પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। પેટલાદ પોલીસે વિપુલ સોલંકી નામના આયોજકની અટકાયત કરી છે। બોરસદના સ્થાનિક વિજય પરમાર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। વિજયભાઈ, આ સમૂહ લગ્નમાં શું થયું હતું? આયોજકો ભાગી ગયા? જી મેમ, થાણી જે પેટલાદ જે સમૂહ રાખેલામાં જે પેટલાદ સમૂહ રાખવામાં આવેલું ને। જી વિજયભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા મેમ। હાજી, સમૂહ લગ્નોત્સવમાં શું થયું હતું? શું આયોજકો ભાગી ગયા? આયોજક મેડમ ભાગી જવામાં નથી આલી। જે વસ્તુ જે મેડમ જે લોકેશન મારેલી ને એ લોકેશને આપેલી નથી તથા જે ઓનર જે બોર્ડ મારેલો બોર્ડ લગાવવામાં નથી આવેલા। જે મેડમ જમવાની સુવિધા નથી, મંડપની સુવિધા નથી ને પ્લસ જે જમવાની વ્યવસ્થા નથી। કેટલા રૂપિયા લીધા હતા તેમણે? 21,000 22,000 રૂપીસ। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। સ્થાનિક જણાવી રહ્યા છે 21,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ કરિયાવરની વસ્તુ પણ આપવામાં ન આવી કે ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા પણ ન જોવા મળી। અમારા સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાયા છે। જલ્પેશ, વધુ એક આ પ્રકારનો બનાવ રાજકોટમાં પણ આવી જ ઘટના બની હતી। સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને આયોજકો ફરાર થઈ ગયા। જીવન આ જે શુભ પ્રસંગો છે તેને ક્યાંક ને ક્યાંક આ આયોજકો છે તે બિઝનેસ બનાવી રહ્યા હોય એવું ચોક્કસપણે લાગે છે। કારણ કે સમૂહ લગ્ન જે છે તે સમૂહ લગ્નમાં જે વર પક્ષ અને કન્યા પક્ષ પાસેથી તો પૈસા લેવાતા જ હોય છે, સાથે સાથે આયોજકો દ્વારા સ્પોન્સરશિપ પણ લેવાતી હોય છે, જેમાં કેટલાય લોકો જે છે તે સ્પોન્સર કરતા હોય છે અને અલગ અલગ વસ્તુઓ પણ પ્રોવાઈડ કરતા હોય છે અને દરેક જોડાને આપવા માટે પૈસા પણ આપતા હોય છે। તેવી જ બાબત જે રાજકોટમાં સામે આવી હતી એવી ને એવી જ બાબત હવે પેટલાદમાંથી સામે આવી છે, જેમાં જનમંગલ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 જોડાનું સમૂહ લગ્ન રાખવામાં આવ્યું હતું। નામ આપવામાં આવ્યું હતું કે સર્વ સમાજ સમૂહ લગ્ન, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમૂહ લગ્નમાં વિવાદ થયો। એ રીતનો થયો કે જે વ્યવસ્થા હોય, સાથે સાથે જમવાની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા અને સાથે સાથે જે કરિયાવરમાં આપવાની જે વસ્તુઓ હતી તે પણ આપવામાં ના આવી, જમવાની વ્યવસ્થા પણ કરવામાં ના આવી, મંડપની વ્યવસ્થા પણ કરવામાં ના આવી। એટલે છે તે વિવાદ વકર્યો અને સમૂહ લગ્નનો જે નગરપાલિકાનું જે સ્થળ હતું, જે નગરપાલિકાના હોલમાં રાખવામાં આવ્યો હતો, ત્યાં જ વિવાદ થયો કે સમૂહ લગ્નના જે આયોજકો છે તે આયોજકો દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી અને જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના જે સંચાલક છે તે સંચાલકની ક્યાંક ને ક્યાંક પોલીસે અટકાયત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફરીથી એક વખત પોલીસે પોતાની જવાબદારી નિભાવી અને કોઈ પણ જાતની બબાલ ના થાય તે પહેલા જ ત્યાં આગળના જે લોકો છે તે બબાલ ના કરે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ અને પોલીસે ચેરિટેબલ ટ્રસ્ટનો જે આયોજક છે તેની અટકાયત કરી। વિપુલ સોલંકી નામનો જે આયોજક છે તે અત્યારે પોલીસ ગિરફમાં છે, તેની પૂછતાછ થઈ રહી છે। કહી શકાય કે 21,000 રૂપિયા જેટલી માતબર રકમ વર પક્ષ અને કન્યા પક્ષ પાસેથી લેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રકમ છે તે રકમમાં સુવિધાઓ આપવાની કહી હતી, તે સુવિધાઓનો અભાવ દેખાતાની સાથે ત્યાં આગળના જે લોકો છે તે રોષે ભરાયા અને જે સમૂહ લગ્ન છે તેમાં ધમાલ થઈ। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।